શ્યામ સુંદરે બધાને કીધું કે તારા ઘરે આવીશ. હવે જે નવી પરણીને ગોપી આવી હતી, આણું કરીને, આણા આણા સુરે કરો છો બેની, આણા જેવડા થાવ, આણા મોકલને મોરાર. આજ મારો અવાજ બેસી ગયો છે. બધાયને આણા થયા, ગામમાંથી બધાને વળાવે. પણ આ ગોપી જે નવી આવી ને, એના મા બાપ કે ના, આપણી હજી નાની છો, આવતા વર્ષે વાત. આ કે ગાય નાની નથી, બધાય જાય છે. પણ પેલા કહેવાતું નહોતું. પણ શ્યામ સુંદરિયામી ઘટ ઘટની જાણે મારા વાલા. એણે જોયા ગોપીને મને મળવાનો તાપ છે, સાસરે આવવાનો તાપ નથી, પોતાના ગોરધનને મળવાનો તાપ નથી. કોને મળવું છે? ઠાકોરજી કે આ ગોપીનો તાપ મારાથી સહન ન થયો. સવારના પોરમાં સાસુ પાસે ગયા, ઓલા બજાર ઊંઘતા હતા. અરે કાકી આવું કે? અરે તું ભૂલો પડ્યો, ગોરધન તો બટા ખેતરે ગયો છે. એ કે ગોરધનનું કામ નથી, તમારું જ કામ છે. એ કે કચરા પડ્યા છે, આ વાસીદું પડ્યું છે, આ બેડું ખાલી. એ કે કાના હવે થાતું નથી બાપા. એ કે પરણાવો શું કામ? એ કે પણ એ લોકો કેવડાવે તો આપણે તેડવા જવાય ને. કાકી તમે ચિંતા કરો માં, એ કેવડાવશે, તમે તૈયારી કરો. અરે મારે તો બધાય ઝાંઝરા ને વીછ્યા ને એના દાગી બધું તૈયાર છે કાના. કાકી કાલે જ તેડવા જાઓ. અરે કાના એમ નો જવાય બટા, કેવડાવું તો પડે ને. જો ત્યાં ગોપીનો તાપ, પણ આપ સમજી ગયા. એટલે જેના ઘરે ઠાકોરજી નથી બિરાજતા, એ તાપ કરે ને તો પ્રભુ પધારે પધારે ને પધારે, એમાં કોઈ શંકા ને સાર નથી. ઓલી ગોપી અંદર રોવે. આ મારી બેન જ્યારે જ્યારે આવે ને ત્યારે કાનાની જ વાતો કરે. સાંભળો છે પણ એવો સરસ છે, બોલે તો ફૂર જરે. અરે વેણું વગાડે ને તો કામ હાથમાંથી પડી જાય. યમુના જળ ભરવા જાવ ને તો બેડલા ચડાવવા આવે. બોલ, અરે મારી ગાય દોતી હોવ ને મારા હાથ થાકી જાય ને તો આવીને એમ કે રેવા દે, લાવ હું દોઈ દઉં. બોલ કાનો આવો. ગોપી કે મારા નસીબ જ નથી, બધી ગઈ, હું જ. ત્યાં કેવડાયું. માએ કહ્યું સાંભળો, આ બધી દીકરીઓને વળાવી, આપણી દીકરી એકલી પડી ગઈ. એને હવે હોરવતું હોય ને એવું નથી લાગતું. હોરવતાને શું કહો તમે ગુજરાતીમાં? ગમતું નથી. આ યાર કાંઠિયાવાડી ભાષા એવી છે અમારી. એટલે બાપા કે ના, હજી તો નાની છે, આપણે એકની એક છે, આપણે દીકરો છે, આવતા વર્ષે. ઓલી કે માંડ મારી માં નક્કી કરે. અને પાછા મારા બાપા, ત્યારે માએ કીધું આમ આવો, સમજાવો. જો બધી ગઈ ને, આ એકલી હોરાઈ છે, આવી થઈ જશે. એને દુઃખ પછી સાસરાનું જ. તો કેવડાવો. અને કેવડાવ્યું. અને એ ગોપી સાસરે આવી અને એણે યમુનાજીની કિનારે કદમના વૃક્ષની ઓથમાંથી આમ શ્યામ સુંદર સામે જોયું. અને જે લાલ ચટક ચુંદડી ધારણ કરી હતી ને, એનો એણે ઘૂંઘટ કાઢ્યો હતો. એ આમ ઊંચો કરીને કહ્યું, મારું શું મારા ઘરે?
ત્યારે પ્રભુએ કીધું તારા ઘરે તો આવ્યા વિના ચાલશે. હવે તાપ કરે ને તો જેટલો વિરહ વધુ એટલો પ્રભુને મળવાનો આનંદ વધુ. હવે આખી રાત આ નવી ગોપી રાહ જુએ. પાંદડાનો અવાજ આવે ને ખરવાનો, શ્યામ સુંદર આવ્યા. હવા પવન આવે, શ્યામ સુંદર આવ્યા. પવનથી સેજ બારી ખખડે, શ્યામ સુંદર આવ્યા. સવાર સુધી પ્રભુ આવ્યા નહીં ત્યારે કુંભનદાસજીને દર્શન થયા. સાંજ કે સાચે બોલ તુમ્હારે. સવારે આવ્યા, ગોપી કે તમે હાવ હાચા બોલા, જરાય ખોટા બોલા નહીં. સમજાણું કે નહીં બધાને? ટોન્ટમાં આવું કરાય? ઠાકોરજી આમ નખ ખોતરે, આમ વાંકમાં હતા ને. આવી કઈ કીધું આવવાનું ને આવ્યા નહીં. ભાવ ખંડિત થયો. ખંડિતાનું કીર્તન. હવે આખા કીર્તનનો ભાવ તો મારા વાલા 2-3 કલાક હોય તો જ આનંદ આવે. એક એક શબ્દની અંદર ભાવ ભર્યો જ. ગોપી કેટલો પ્રેમ કરે છે પરાકાષ્ઠાએ પ્રભુને. આપણે તો એમાંના કાંઈ જ નથી. એટલે જ વલ્લભે કીધું ગોપી પ્રેમ કી. અને આપણે પગલું છોડિયામાંય ન આવીએ, તાપ નથી. તો એ કુંભનદાસ એવા પ્રભુના કીર્તન કરતા કરતા એમનો ને ઠાકોરજીનો એવો યોગ થઈ જાય. યોગ એટલે શું મારા વાળા? જોડા. એવો યોગ થઈ જતો કે કુંભનદાસ એ લીલામાં એવા તન્મય થઈ જતા, એ યોગ થઈ જતો. એટલે આજની એકાદશીનું નામ. હજી બીજો ભાવ. અડિંગમાં અવધૂતદાસ નામના વલ્લભના સેવક હતા. આ કહું છું, આ બધી વાર્તાઓ એવી છે કે આમ થોડો સમય હોય ને તો એને માણવાની મજા આવે. ઓલું પિક્ચર સરસ હોય ને પણ એનું ટ્રેલર જોઈ તો મજા આવે, પણ પિક્ચર જોવાના પૈસા ન હોય, ટ્રેલર જોઈ લેવું પડે. આપણી પાસે સમય નથી. તો એ અવધૂતદાસ વલ્લભના વાલામ વાલા સેવક. વલ્લભના બધાય વાલા છો, આપણે વાલા છીએ. 11 આપણને કોણ ચિઠ્ઠી લખે છે? કોઈ મારા હમખાવ, કોઈ કે છે આવો, આપણે બધાય આવીએ છીએ ને. જો વાલા હતા એ બધા આવ્યા. હમણાં તો ખાસ હતા. મન કે ના, હું તો હોલમાં જ આવીશ. તમે કીધું તું હું આવીશ. વલ્લભના અમે વલ્લભના લાડીલા શ્રી કૃષ્ણ, અમે વલ્લભના માનિત. વલ્લભને કોઈ દવલું નથી. વલ્લભને જેણે બ્રહ્મ સંબંધ લીધું અને જેનો હાથ આપણા વલ્લભે ગોવર્ધનનાથજીના હાથમાં સોંપ્યો. વલ્લભ કે બધાય મારા, બીજા બધા એમ કે સારા એ મારા, પણ વલ્લભ શું કહે છે? મારા એ બધાય સારા. આમાં આપણે કોક મિશ્રી ધરાવતા હશું, કોક ફીકું ધરાવતા હશું, કોક દૂધગર ધરાવતા હશું, કોઈ સખડી ધરાવતા હશું. વલ્લભ એ બધું નથી જોતા. વલ્લભ એક જ વસ્તુ કહે છે કે પ્રભુ તારા ઘરે બિરાજે છે, એટલે હવે મારે ચિંતા કરવાની જરૂર. તો એ અવધૂતદાસને
વલ્લભે રાસના દરેક સ્વરૂપના દર્શન કરાવ્યા અને એ રાસના દર્શન કરતા કરતા અવધૂત દાસને પ્રભુ સાથે યોગ થઈ ગયો. યોગ એટલે જોડાણ. સમજાયું મારા વાલા? એ દિવસ આજનો એટલે આજની એકાદશીનું નામ હજી એક ભાવ. સાંભળવો છે ને? ઉદ્ધવ ક્યારે કેટલાય જોઈ છે વ્રજમાં. હવે જાઓ ને ત્યારે જોજો, બહુ સરસ છે. ભાન કરજો. હવે ઉદ્ધવ ક્યારીનું તો વર્ણન કરીએ ને તો એટલા આંખમાંથી આંસુ જાય, પણ આપણી પાસે સમય ઓછો છે. ઉદ્ધવજી એકવાર પ્રભુ મથુરામાં અટારી ઉપર ઊભા હતા. ગોકુળમાં નહીં, ક્યાં મારા વાલા? તમે ગોકુળથી મથુરા ન જા, તમને કંસ બોલાવે કપટ. પ્રભુને કોઈ કપટ કરીને લઈ જઈ શકે ખરા? આ બધી લીલા આપણા માટે કરી છે. આ બધી ગોપીની, કુંજની, નિકુંજની, નિબિડની, નિવૃત્તની, યમુનાજીની, યમુના પુલિનની, યમુના કિનારાની, ગિરિરાજની, ગિરિકંદરાની, દ્વાદશ કુંજની, આ બધી લીલા ન હોત તો આપણે અહીંયા ગુનાનું વાત કરત મારા વાલા? અને ના કરત તો આપણને ભાવ આવત? બીજા બધા કેમ સૂકું છે, આપણામાં કેમ રસવાળું છે? આપણો પ્રભુ જ રસો હોય છે. નેતિ નેતિ ન ઇતિ ન ઇતિ. મર્યાદા અને શ્રુતિઓ બે નીકળ્યા. હાલો ઈ કે પ્રભુને મળવા. આ બધી લીલાઓ એવી છે ને, કામ ટૂંકમાં કહેવા જાઉં તો રસ વયો જાય છે. હવે બધે જોયું તો મર્યાદા માર્ગવાળા અક્ષરધામ આવ્યું ને, એ કે બસ હવે નહીં, નેતિ નેતિ બસ હવે આનાથી વધુ નહીં. પણ ઓલા શ્રુતિરૂપા હતા ને, એ વ્રજ સુધી આવ્યા તો એને શું દર્શન થયા? ઠાકોરજી ઉઘાડા ચરણે ઓલી ગોપીથી ને બેડું નહોતું ચડાવાતું તો ગોપીને કે લે 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 હું ચડાવી દઉં. શ્રુતિ રૂપા કહે છે, અરે ગોપી, તમારા નસીબની શું સરાહના કરું. જ્યાં ત્રિલોકનો નાથ, બ્રહ્માંડનો નાથ, ઈશ્વર, પરમાત્મા, ભગવાન, કૃષ્ણ, બ્રહ્મ, પરબ્રહ્મ તમારા બેડલા ચડાવે છે. આવું નસીબ અમારું હોય તો. ઠાકોરજી કે તમે ગોપીનું નસીબ માંગ્યું એટલે હવે વાર લાગશે. ગોપીની તોલે કોઈ આવે. તો નેતિ નેતિ બધાય કહે છે કે આનાથી ને આગળ કાંઈ નહીં. તો ઉદ્ધવજી ઠાકોરજી મથુરા પધાર્યા. હવે ગા યાદ આવે, ગોવાળ યાદ આવે, બચરા યાદ આવે, નંદ બાવા, યશોદા, રાધાજી, ગોપીઓ, ગોપ, ગ્વાલ, સખાઓ, યમુનાજી, કિનારા, તટ, કદમના વૃક્ષ, વન, ઉપવન, ઠાકોરજીથી તો આમ, અને આંખમાંથી અશ્રુની ધારા. એ અશ્રુ પડ્યા યમુનાજીમાં. શેમાં પડ્યા મારા વાલા? તો યમુનાજીમાં ઉફાન આવ્યું અને બરાબર ઉદ્ધવજી આવીને હાથ મૂક્યો. મથુરાધીશ, તમે તો ભગવાન છો, તમે પરબ્રહ્મ છો, તમને ગોવાળણો યાદ આવે છે?
ગોબરવાળી. ઠાકોરજી કે તને શું ખબર પડે કે આ પ્રેમ છે ને? ઉદ્ધવ, અહીંયા 56 ભોગ છે પણ મારી માની માખણ ને રોટી નથી. અમે હમણાં 3 દિવસ શિબિર કરવા ગયા લીલિયા. ગામડું કેવું ખબર છે? 7000ની વસ્તી. કેટલી? અને આજુબાજુના ગામડાવાળા આવે. વરસાદ કેવો પડ્યો, હોલમાં પાણી. એટલે અમે કીધું હવે કાંઈ જવાય નહીં, કારણ કે હવે આજુબાજુમાં હલડી ને સાવરકુંડલા ને દામનગર ને ગારિયાધાર ને, અમે તો હજી વિચાર કરતા ત્યાં અડધો હોલ ભરાઈ ગયો. બધા આમ પગ કરીને આવ્યા. આપણે આમ છે આવો ભાવ. આ પ્રેમ ગામડામાં છે. જેવી હવા ચોખ્ખી, જેવું દૂધ ચોખ્ખું, જેવું અનાજ ચોખ્ખું, એવા માણસો ચોખ્ખા. અહીંયા તો જ્યાં દરોડા પડે ત્યાં પનીરમાંય ભેગ હોય, દૂધમાંય ભેગ હોય, ઘીમાંય ભેગ હોય, અને આપણામાંય સાચું ખોટું મારા વાલા? આપણે બાજુવાળા જાતા હોય તો એમ કહીએ ગાંડા થયા જ, વધુ આવશે અહીંયા સુધી પાણી આવશે તો ડૂબી જાશો. એને ન જવા દઈએ. તો ગામડાવાળા કે ડૂબી જાય તો સારું ને, વલ્લભની વાણી સાંભળતા સાંભળતા ડૂબી જાય. એટલો આપણામાં ને એનામાં આપણે વાત કરતા હતા ઠાકોરજીની. ઉદ્ધવજી હાથ મૂક્યો. મથુરાધીશ, આમ એમના કાકા દીકરા થતા હતા. અને ઉદ્ધવજી હતા એ બહુ જ્ઞાની હતા. એમના જ્ઞાનનું એમને અભિમાન હતું. એટલે પ્રભુને કહેવા માંડ્યા, આપ તો ભગવાન છો, પરબ્રહ્મ છો, પરમાત્મા છો, તમે શું ગોકુળને યાદ કરો છો? ત્યાં તો એ છે ઓલી ગોપીઓ ને ગોબર ને ગૌમૂત્ર ને ગાય. પ્રભુ આવાને યાદ કરો છો? ઠાકોરજી કે આને મારે ત્યાં મોકલવો પડશે. એના વિના ઊંધો સૂધો થાશે. હારી વાત એવી સરસ છે ને, પણ હવે અડધો પોણો કલાક કરવી છે. મને આજે આનંદ થયો, બધા એકયારે બોલ્યા. આ છે સત્સંગની તત્પરતા. ઈ કે તારી વાત સાચી ઉધો, તું એક કામ કર ને, ગોકુળ જઈ આવ ને. ઈ કે ન્યા હું જાઉં તો? એ કે મારા નંદ બાવા ને યશોદાજી ને રાધા ને બધા સમાચાર દેતો, હું કાગળ લખી દઉં ને, એ બધાને દઈ આવ. અને તારું જ્ઞાન છે ને કે આપ તો વ્યાપક છો ને પરબ્રહ્મ છો ને ભગવાન, એ બધું ત્યાં કહેજે, એ બધાને જ્ઞાન આપ્યા. ઉદ્ધવજી તો પોરહાણા મારી જેમ, હા હું જ્ઞાની. ઉદ્ધવજી કોના શિષ્ય હતા? કોના શિષ્ય હતા? ચલો આ પરીક્ષા આવતી 11 પૂછીશ. બધા ઓલા ગૂગલમાં જોઈને ભલે, પણ તમારા મનમાં તો એ રહેશે ને કે મારે, એટલે આવતી 11 આનો જવાબ હું પૂછીશ. ઉદ્ધવ જા ને એ કે આ બધાને જ્ઞાન આપ્યો ને ગોવાળણીનો ને. ઉદ્ધવજી કે હવે ન્યા હું જાઉં, તું કાગળ મોકલી દો ને મારા વાલા. એ કે ના ના ઉદ્ધવ તું જયા. એ કે હમણાં ગયો ને હમણાં આવ્યો. ગોકુળ ને મથુરા અત્યારે તમે 2-2.5 કલાકમાં ગાડી લઈને જાઓ તો યમુના પાન કરીને પાછા આવી શકો. હમણાં અમે ગયા તો અમારે એવું થયું, તો અમારે ટ્રેન હતી. હવે અમે યમુના પાન કરી આવ્યા હતા, પણ મને સારું એટલું આમ ઠકરાણી ઘાટ ને ગોવિંદ ઘાટ યાદ આવ્યું ને તો આમની પાસે રોવા માંડી. મેં માર જાવું જ. પણ આ બધાને થોડું વાંચે, થોડું સમજે તો પછી આ કે નથી જવું. મેં રીમાને કીધું હાલ આપણે 2 ગાડી તો હતી. આ સમજી ગયા કે આ દાદા રીંગે જ, કોઈનું માનવા નહીં.
2-2.5 કલાકમાં પાન કરીને પાછા આવી ગયા ને. અમારે રીમા બહુ ડાઈ, ધીમેકથી કે આવશે કાકા, શાંતિ રાખો. એ જ આગળ બેસી ગયા. કારણ કે યમુનાજી બોલાવે રોકે ખરા. ઓલું કયું છે? આવ્યા આવ્યા યમુનાજીના રાને મારે જાવું છે. આવડે તો ગાઓ. રાણી ઘાટ રાણી ઘાટ રે આજ વાલો જુએ છે મારી વાટ. છે યમુના આજ કોઈ એ રાગમાં ગાય છે. તમે રાગમાં ગાઓ ગાઓ. તમે નહીં હારે ગાઓ. હા બોલો. આજ એની હારે ગાઓ. હાલો હવે નહીં, આમાં પાછું બધું આધીશ